ધંધાની હરીફાઈની અદાવતમાં 3 લોકો દ્વારા એક શખ્સ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। દરજીની કામની બાજુમાં દુકાન કઈ રીતે ઘરાકી તોડવા હોવાનું કહી લાકડી લોખંડની પાઇપથી હુમલો કરાયો હોવાની વિગતો સામે આવી રહી છે। દુકાન પર જીવલેણ હુમલો કરાયો હોય તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેને લઈને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા। જે રીતે 3 જેટલા શખ્સોએ હથિયારો વડે હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારબાદ થરાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે। અને જે થરાદમાં જે સિલાઈ મશીનનું કામ કરતા દરજી છે, તેમના ત્યાં જે અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો હતો, ત્યારે આજે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને આરોપીઓને કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે। અવારનવાર અસામાજિક તત્વો છે તે જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવતા હોય છે, કાયદા વ્યવસ્થાને ઘોડીને પી જતા હોય છે ને એક વિસ્તારમાં ખૌફનો માહોલ ઊભો કરતા હોય છે। જો કે હવે આ સામાજિક તત્વોની શાન પોલીસ દ્વારા ઠેકાણે લાવવામાં આવી છે। જાહેરમાં ભર બજારમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। આરોપીઓ છે તે હાલ માફી માંગતા જોવા મળ્યા છે અને જે ઘટના સ્થળ ઉપર તેમણે જે તોડફોડ કરી હતી, દરજીને માર માર્યો હતો, તે મામલાના સંદર્ભમાં સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો હતો અને તેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો, જેમાં દશરથ દરજી, ચંદન પંડ્યા અને ગિરીશ દરજી સામે થરાદ પોલીસ ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ આજે આરોપીઓને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ ઉપર લઈ ગઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો આ જે ઘટના બની છે તેની સામે પોતાનો રોષ પણ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। હાલ તો આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, સાથે તેમને કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।